નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે યોજનાઓ વિશે। તો કઈ એવી યોજના છે કે જેમાં તમે ફોર્મ ભરી અને સ્કોલરશિપ મેળવી શકો છો, જે વાર્ષિક સ્કોલરશિપ તમને મળશે 20,000ની। તો કોને કોને મળશે, કયા કાસ્ટને મળશે, અહીંયા આપણે એસસી, એસટી, ઓબીસી, EWS, તો અહીંયા કઈ કઈ જે જાતિ છે એ પ્રમાણે તેને સ્કોલરશિપ મળશે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો, અહીંયા જે સ્કોલરશિપ મળવાની છે એ છે કોચિંગ સહાય યોજના 2025। એટલે કે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો એ તમે કોચિંગ લેવા માટેની સહાય યોજના છે। તમે ગમે ત્યાં ક્લાસીસ કરો તો ત્યાં તમને વાર્ષિક 20,000 સ્કોલરશિપ સરકાર તરફથી પ્રાપ્ત થશે। તો આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વિશે આપણે જોઈએ તો અહીંયા તમારે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે 20,000ની સહાય મેળવો। આમાં યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોચિંગ સંસ્થાઓમાં તાલીમ માટેની બિન અનામત અને વર્ગના ઉમેદવારોને 20,000ની સહાય મળે છે। ધોરણ 12માં 60થી વધુ હોય અને પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તેને પણ આ લાભ મળે છે। તો 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એને પણ આ લાભની તક મળશે, જેને 60%થી ઉપર હોવા જોઈએ અને જેના પરિવારની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ તો કે 6 લાખ સુધીની હોવી જોઈએ। તો અહીંયા આપણે જેમાં તમારે પહેલો સ્ટેપ કરવાનો છે કે ગુજરાત બિન અનામત કોર્પોરેશનની વેબસાઇટ ઉપર તમારે જવાનું છે, જ્યાં તમારે સ્ક્રીન ઉપર દેખાતી હશે gucc.gujarat.gov.in પર જઈને તમે સ્કીમ સેક્શનમાં ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ સિલેક્ટ કરી અને એપ્લાય નાવ પર ક્લિક કરો। બીજો સ્ટેપ તમારે શું કરવાનું છે કે પ્રથમ વખત અરજી કરતા હોય તો ન્યૂ યુઝર રજિસ્ટર પર જઈને નોંધણી કરી લો અને હવે લોગિન કરો અને લોગિન કર્યા બાદ યોજનામાં નામ પર ક્લિક કરી ફોર્મમાં જરૂરી વિગતો ભરો। ત્યાર પછીનો ત્રીજો સ્ટેપની આપણે વાત કરીએ તો ત્રીજો સ્ટેપ છે અહીંયા કે હવે ઉમેદવારનો જે ફોટો છે એ ફોટો અને સહી અપલોડ કરો। ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરીને વિગતો સેવ કરશો તો એપ્લિકેશન નંબર મળશે। ચોથો સ્ટેપ છે કે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવીને ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીઓને કુરિયર કે રૂબરૂ સ્વરૂપે આપો અને અરજી મંજૂર થશે તો સહાય મળી જશે। હવે એમાં કયા કયા ડોક્યુમેન્ટ તમને જોશે તેના વિશે આપણે અહીંયા જોઈએ તો આની અંદર તમારે બિન અનામત વર્ગના દાખલો હોવો જોઈએ, આવકનો દાખલો હોવો જોઈએ, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, એલસી, ધોરણ 10 અને 12ની માર્કશીટ, સંસ્થામાં ફી ભર્યાની રસીદ અને બેંક પાસબુક વગેરે। નોંધ છે અહીંયા કે અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો પણ સહાય મેળવવા sje.gujarat.gov.in પર જઈ શકે છે। તો મિત્રો, આ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને જે તમને વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી અને પોતાની જે સહાય મેળવવા માંગો છો એ સ્કોલરશિપ તમને મળવાપાત્ર રહેશે। અને ફોર્મ ભર્યા બાદ તમારે એની પ્રિન્ટ કાઢી અને સમાજ કલ્યાણની ઓફિસે જઈ રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા તમે આપી શકો છો। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને જો હજી સુધી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।